આ તરફ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની યાદી મુદ્દે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આવતીકાલે દિલ્હી ખાતે યોજાશે મંત્રી પરિષદની બેઠક। વર્તમાન સરકારના મંત્રી પરિષદની મળશે અંતિમ બેઠક અને આ બેઠક બાદ થઈ શકે છે નામોની જાહેરાત। વિગતો એવી મળી રહી છે કે કેટલાક વર્તમાન મંત્રીઓની ટિકિટ કપાઈ શકે છે। બેઠક બાદ ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી શક્યતા। તેરાજ મુદ્દે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા કિંજલ વધુ જાણકારી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, આવતીકાલે દિલ્હીમાં મળશે મંત્રી પરિષદની બેઠક। શું મંત્રીઓને કહી દેવાશે કે આટલા નામો પડતા મૂકવામાં આવ્યા છે? શું એવું માની શકાય કે પછી પ્રથમ યાદી જાહેર થશે? જીવતી અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે જ્યારે કોઈ પણ વિદ્યાર્થીની એક્ઝામ હોય છે અને એક્ઝામ પછીના જે પરિણામ પહેલાં જે પ્રકારની આકુળતા હોય છે તે અત્યારે ચોક્કસ તમામને હશે। ગુજરાતના સ્પેશિયલ 26 કોણ હશે તેની વાત કરવામાં આવે કે પીએમ કોને દેશભરની અંદર જે ઉમેદવાર તરીકેની પીએમની ટીમમાં કોણ હશે, ઉમેદવાર કોણ હશે, તેના ચહેરાઓને લઈને એક પ્રકારની જે ઉત્સુકતા અને વ્યાકુળતા તમામ જે કહી શકાય કે ભાવ અત્યારે રાજકારણમાં જોવા મળતા હશે। પરંતુ જો વાત કરવામાં આવે તો મંત્રી પરિષદની જે બેઠક છે તે આવતીકાલે યોજાવાની છે। ચોક્કસ તેમાં કોઈ પણ મંત્રીને એવું સીધી રીતે નહીં કહેવામાં આવે કે તેમને કાપવામાં આવી રહ્યા છે, પરંતુ જો આપ ગુજરાતની વાત જોઈએ, વિધાનસભામાં ચૂંટણીમાં જઈએ, થોડા ફ્લેશબેકમાં જઈએ તો જે રીતે નીતિન પટેલ હતા, કે જે રીતે પ્રદીપસિંહ જાડેજા હતા, કે ભૂપેન્દ્ર ચુડાસમા હતા, તે તમામ દ્વારા સ્વૈચ્છિક રીતે ચૂંટણી ન લડવાનો એક જે પત્ર હતો તે આપવામાં આવ્યો હતો। તો આ એક પેટર્ન પણ ભાજપની રહી છે કે જ્યારે કોઈ સિનિયર નેતાઓને ચૂંટણી નથી લડાવવાની હોતી ત્યારે તેમના તરફથી લોકોની અંદર મેસેજ જાય તો તેના કારણે જે વાતાવરણ છે તે વાતાવરણ ન બગડે અને ત્યારબાદ જે નામો છે તે જાહેર કરાતા હોય છે। એ જ સૂચિ આજે ગૌતમ ગંભીરનું જે ટ્વીટ છે એ પણ એ જ વસ્તુ બતાવે છે કે ગૌતમ ગંભીરને ખ્યાલ જ હતો કે આગામી સમયમાં ક્રિકેટ વર્લ્ડ કપ આવી રહ્યો છે, પરંતુ તેમને એ અંદેશો અથવા તો એ જાણ કરી દેવામાં આવી છે કે તેમને ટિકિટ નથી આપવામાં આવી રહી, તેના કારણે થઈ અને તેમણે આજે ટ્વીટ કરીને ચૂંટણી ન લડવાની વાત છે તે કરી છે। આ જ પ્રકારે આપ જો અમદાવાદ પૂર્વની વાત કરો તો પરેશ રાવલે પણ આ જ પેટર્નથી ટ્વીટ કરી અને હવે આગામી સમયમાં ચૂંટણી ન લડવા માટેની ફરજ મુક્ત કરવાની વાત હતી તે કરી હતી। તો એક તો આજના જે 24 કલાક છે તો જે લોકો જેમને ટિકિટ નથી આપવાની તેમના દ્વારા આ પ્રકારના જે ટ્વીટ છે અથવા મેસેજ છે તે સોશિયલ મીડિયાના મારફતે આવશે અને તેની સાથે મંત્રી પરિષદના જ્યારે સિટિંગ મંત્રી પરિષદની અંદર જે કરંટ મિનિસ્ટર્સ છે તેમને પણ ડ્રોપ કરવાની વાત છે। માનવામાં એવું આવી રહ્યું છે કે જે બદલાવ છે મિનિસ્ટ્રીમાં એ પણ 60-70% આગામી સમયમાં જોવા મળશે। તો સ્વાભાવિક રીતે જો નામની જાહેરાત કરવામાં આવે અને પછી તેમને ટિકિટ નથી મળવાની ત્યારબાદની જે મંત્રી પરિષદનો માહોલ હોય છે તે બગડતો હોય છે। અને જો અત્યારે ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ અત્યારે માની રહ્યું છે કે વર્ષ 2024ની જે ચૂંટણી છે તે દેશમાં સૌથી સારા વાતાવરણમાં એટલે કે ભાજપ તરફીના સૌથી સારા વાતાવરણમાં ચૂંટણી લડાવવા જઈ રહી છે। તો કોઈ પણ પ્રકારની નેગેટિવિટી અથવા તો કોઈ પણ પ્રકારના મુદ્દા છે તેને વચન આપવા નથી માંગતા। આજે ગઈકાલે જુઓ તો વડાપ્રધાન બંગાળમાં હતા, આજે પહેલી વખતે એનડીએ સાથેનું જે ગઠબંધન છે નીતિશ કુમારનું, ત્યારબાદ પહેલી વખતે તે બિહાર છે તો બિહારની ભૂમિ પરથી શું કહે છે તે પણ ખૂબ જ મહત્વનું છે। તમામની વચ્ચે આવતીકાલે મંત્રી પરિષદની બેઠક છે। માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક પૂર્ણ થાય ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સનો સમય અને સ્થળ આપવામાં આવશે અને ત્યારબાદ જે નામો છે તેની જાહેરાત કરવામાં આવશે। બિલકુલ કિંજલ, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવીએ છીએ, પરંતુ અમારા સંવાદદાતાએ જે વાત કરી તે ખૂબ મહત્વપૂર્ણ છે કે કયા નામોની જાહેરાત થશે તે મંત્રી પરિષદની બેઠક બાદ સ્પષ્ટ થશે।